ધોરણ 12નું મિત્રો ધોરણ 12 બરાબર ને, ધોરણ 12 ગુજરાતીનું પેપરનું સોલ્યુશન છે. તો જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આપણે જોઈએ, નર કયા દેશનો રાજા હતો? તો ઓપ્શન આવશે નિષદ. બરાબર. ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા છે? તો રામબાણ. બરાબર. પછી અનાચાર આચરનારી એના કૃત્યમાંથી ન્યાય આપવા લોકો ક્યાં એકઠા થયા? તો ગામની ભાગોળે. બરાબર ને. હવે દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો આખ્યાન ખંડ આવશે. બરાબર ને. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામ રંગ સમીપે. શ્યામ સાધુનું આખું નામ શું છે? તો શ્યામદાસ મુરદાસ સોલંકી. આગળ જોઈએ, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? તો ગોપી ના પાડે છે શા માટે? કેમ કે એના જે નીર છે, ગંગામાં સ્નાન કરવાની ના પાડે છે કેમ કે એમના નીર શ્યામ રંગના છે. બરાબર ને. અહીંયા આવશે શ્યામ રંગના. બરાબર. નેક્સ્ટ, દૂરથી પટ્ટીને આવતો જોઈ ઉર્મિલા શું વિચારે છે? તો વિચારે છે કે હજારો વર્ષમાં વિચારો આવે છે. એના વશમાં હજારો વિચારો આવે છે. બા શા માટે એકલા પડી ગયા મિત્રો? તો આ તમને ખબર જ છે. નેક્સ્ટ, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો ભાણીએ કપડાં ધોવાનો અંધારી રાતનો સમય પસંદ કર્યો. ઓકે મિત્રો, આગળ જોઈએ. આ કોઈ પણ પ્રત્યેકના 2 ગુણ છે અને તમારે 2-3 વાક્યમાં લખવાનું છે. બરાબર ને. ઓકે, 3-4 વાક્યમાં લખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? તો તથાગતે આપી. પછી ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કૂબો બનાવ્યો. બરાબર ને, કૂબો. પ્રભાશંકરે તૈયાર કરેલું ગાંધીજીનું તૈલચિત્ર કોના હસ્તે ખુલ્લું મુકાયું? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નેક્સ્ટ જોઈએ, મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો નવલિકા છે. ઓકે. સત્યાગ્રહશ્રમ કૃતિના લેખકનું નામ દર્શાવો. તો વિનોબા ભાવે. બરાબર. આ તો પેપરમાં જ આપેલું હતું. ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ? તો આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. ઓકે. નેક્સ્ટ જોઈએ, અમરનાથ યાત્રા કયા સમયે સરળ પડે છે? તો આવક કે અષાઢ કે શ્રાવણ માસમાં. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? યુધિષ્ઠિર પશ્ચાતાપના કારણે. બરાબર ને. પશ્ચાતાપના કારણે ભાવવેશમાં આવતા તે બેભાન થઈ જાય છે. ગીતાનું વાંચન કરવાવાળા મનુષ્ય કેવા સદગુણો આત્મસાત કરે છે? તો નિર્ભય થાય છે, અંતરની શુદ્ધતા થાય છે. બરાબર ને. એ નિર્લોભ થાય છે, પછી યોગી થાય છે. બરાબર. એ પ્રમાણે આ 2-3-4 વાક્યમાં લખવાનું છે. આગળ જોઈએ મિત્રો, અહીંયા જબેલું છે કે દાન હોય તો દાનનું થશે ખેરાટ અને થશે સખાવટ. બરાબર. બીજું જોઈએ, ગુનો છે તો ગુનોનું થશે અપરાધ અને અપરાધનું અહીંયા થશે વાંક. બરાબર. પછી પ્રયાસ એટલે આપણને ખબર છે પરિશ્રમ અને મહેનત. બરાબર. પછી આરોપ એટલે થશે તહોમત અને એમાં આવશે આક્ષેપ. અને હથિયાર એટલે શસ્ત્ર અને થશે અયુધ. ઓકે મિત્રો, અલગ અલગ રંગથી તમને જણાય તે પ્રમાણે કરી દીધું છે. નેક્સ્ટ અહીં આપેલું જ છે કે અનિરુદ્ધે રાજીઓ બતાવ્યો. રાજીપો આવશે અહીં. બરાબર ને. તો અનિરુદ્ધે નારાજગી બતાવી નહીં. ઓછીનું માંગનારમાં વિવેક હોતો નથી. તો ઓછીનું માંગનારમાં અવિવેક હોય છે. બરાબર. સૌંદર્ય એ પહેલું દર્શન નથી. આ રાજમુકુટ પર કલંક લાગ્યું છે. આ રાજમુકુટ નિષ્કલંક રહ્યો નથી. ટેકરાની જમીન કઠણ ન હતી તો ટેકરાની જમીન પોચી હતી. આ પ્રમાણે આવશે મિત્રો. હવે આપણે અહીંયા જોઈએ,
લોકોમાં ચાલતી વાત તો આવશે લોકવાયિકા. ઘરનો સરસામાન તો રાચર ચિલ્લું. પગનો ચાલવાનો અવાજ એટલે પગરવ, પગરવ. જીવનના છેલ્લા શ્વાસ સુધીનો કેદ એટલે જન્મટીપ. જીવન કેદ ઉંમર કેદ પર થાય. દાંતવાળો મોંનો નીચો ભાગ એટલે આવશે જડબું. ઓકે. ચીપોનો મિનિંગ શું થાય મિત્રો? કોણ, બરાબર ને? ટાણે એટલે સમયે થાય અને વખત પણ થાય છે. હવે જોડણી સુધારવાની તો અહીંયા આ રસોઈ કરવાની છે, અહીંયા હસોઈ કરવાનું છે અને અહીંયા આમ કરવાનું છે, બરાબર? પ્રતિધ્વનિ અહીંયા પણ બંને, બરાબર ને? નેક્સ્ટ આમાં વિશેષણ શોધવાનું છે મિત્રો, તો અહીંયા છે શાંત. વાણી કેવી છે? તો શાંત, બરાબર. વિશેષણ લખવાનું છે તો મોકળો માર્ગ, મોકળો માર્ગ, બરાબર. તો આમાં નિપાટ જ છે, અહીંયા આપણને જ છે. મેં પણ આવી શકે અને જ પણ આવી શકે. મારે તમને એક અગત્યની વાત કહેવાની હતી, તો ક્રુડન શોધવાનું છે, તો કહેવાની. આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? તો જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? તો ક્રુડન લખવાનું છે. મજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી, તો લખવા આવશે, બરાબર ને મિત્રો? ઓકે. ભાન ભૂલવું એટલે આવશે ધ્યાન ન રહેવું. સંકેત કરવો એટલે ઈશારો કરવો, બરાબર. રવાડે ચડવું એટલે ખોટી લટે ચડાવવું, ખોટે માર્ગે વળવું. નેક્સ્ટ અહીંયા સુધારવાનું છે. હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય ન હતો, તો આ ન હતો નો થાય નહોતો. હું તમને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પરિચય કરાવીશ, તો આ પ્રકારની આપણે છેકી નાખવાનો છે, એ જવાબમાં આવતું નથી. એમના દર્શન જ પાઠ પ્રથમ મને મળ્યો, તો એમના પ્રથમ દર્શને મને શ્રમનો પાઠ મળ્યો. પછી આમાં જોઈએ, માનવ જીવનના શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં ચાલે છે, તો જ કરી નાખવાનું છે, બરાબર ને? ઓકે. માનવ જીવનના શોષણ માત્ર આર્થિક જીવન ક્ષેત્રમાં ચાલે છે. તો હવે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, તો ત્યારે પહેલાં એની બાની યાદ આવી. તો અહીંયા આપણે લખવાનું છે જ્યારે લખી દો, બરાબર ને? નહીં, આને તો આપણે પેલું બરાબર ને? તો અહીંયા દેવરાજ કેમ્પને સ્ટેશન ઉતર્યો, પછી લખી દેવાનું દેવરાજ પહેલાં એની બાને યાદ કરી. આ પ્રમાણે આપણે ચોરી કરવાનું છે. હવે અહીંયા કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો એટલે રાજકુમાર ઘડીક ઊભો થયો. મિત્રો, કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. બીજા દિવસે સવારે પહેરેગીર આવીને તેણે સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે જોયું છે. આમાં જોઈએ તો જીવન શબ્દ કોના માટે વપરાયો છે? તો પરમાત્મા. કાવ્યને યોગ્ય શીર્ષક પ્રભુ પ્રાર્થના. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.